નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં સોના અને ચાંદીના ભાવ આજે કેવા બોલાયા અને ભાવમાં ઘટાડો થયો કે વધારો અને આવનારા સમયમાં સોનું ચાંદી સસ્તું થશે કે મોંઘું, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। નવેમ્બરના પહેલા અઠવાડિયામાં સોનાના ભાવમાં ફરી એકવાર મોટો ઘટાડો નોંધાયો છે। આજે 24 કેરેટ સોનાની કિંમત ઘટીને ₹1,23,140 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું હવે ₹1,12,890 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું ₹2,620 અને 22 કેરેટ સોનું ₹2,400 સસ્તું થયું છે। આ સાથે જ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે। સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। આજે ચાંદી ₹1,51,900 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે। એક અઠવાડિયામાં તેની કિંમતમાં આશરે ₹3,000નો ઘટાડો નોંધાયો છે। ચાંદીના ભાવમાં સતત ત્રીજા અઠવાડિયે ઘટાડો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની કિંમત $48.97 પ્રતિ ઓંસ પર આવી ગઈ છે, જેની સીધી અસર સ્થાનિક બજાર ઉપર પણ પડી છે। નિષ્ણાંતોના મતે સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો મુખ્યત્વે ડોલરની મજબૂતી, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને આંતરરાષ્ટ્રીય માંગમાં ઘટાડાને કારણે થયો છે। આ ઉપરાંત તહેવારોની ખરીદીનો માહોલ પણ પૂરો થયા બાદ સ્થાનિક બજારમાં માંગ થોડી ધીમી પડી છે। વિશ્લેષકોનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો શક્ય છે। જો કે લાંબા ગાળે સોનું હંમેશા એક સુરક્ષિત રોકાણ જાળવી રાખશે। રોકાણકારો આ ઘટાડાને ખરીદીની સારી તક તરીકે જોઈ શકે છે। છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે, પરંતુ તેમાં ફરી વધારો થવાની ધારણા છે। ચીને સોનાની ખરીદી પર કરમુક્તિ નાબૂદ કરી દીધી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।